હાલો મિત્રો, કેમ છો બધા મજામાં ને? તો સ્વાગત છે એક નવા વ્લોગ સાથે. અને આપણે નીકળી ગયા છીએ દુકાન જવા હતું. તો ટાઈડ ફૂલ છે અને પવન બહુ હતો એટલે સ્વેટર પહેરી લીધું આપણે. ટાઈડ એટલી હતી ને આપણે સ્વેટર કાઢ્યું ને દુકાન પોગી ગયા ને તો સ્વેટર પહેરેલું જ છે, તમે જોઈ શકો. અને આપણે બેસી ગયા દુકાનની ખૂણામાં એટલે પવન ન લાગે બહારથી. આવું છેલ્લે બેસી ગયા એટલે એડિટિંગ કરી નાખી, વિડીયો થોડો કરવાનો હતો બાકી હતો એ. અને પ્લસ ટાઈડ ન હોય ને કે બાવન હોય બહારથી. હવે ડોરબેલ બધી જોઈ લઈ, કારણ કે આમાં કે ને રિપ્લેસ વાળી મુકાઈ ગઈ ખબર નહીં, આમાં મળતી નથી આપણને દુકાનમાં. તો હવે ગણી નાખીએ બરાબર, આમાં જોઈ લઈએ કેટલીક ચાલુ કેટલીક નહીં. જો બંધ થઈ છે તો મળી જાય આપણને, બાકી ખબર નહીં ક્યાં મુકાઈ ગયા. આપણે તો કાંઈ મૂકી નથી, ખાના મૂકી છે પણ ત્યાં હે નહીં ભાઈ. રિપ્લેસનું ખાનું આપણે બનાવેલું ને આ બાજુ ઉપર અહીંયા એ ખાનામાં તો કાંઈ હે નહીં. તો જોઈ લઈએ મળે તો ઠીક છે, બાકી થયું હોય બીજી વાર વાત. હાલો ડોરબેલ ને આપણે બધી મૂકી દઈ, આમાં એકોય નો નીકળી. અને લેમ્પને હું દઈ દીધું એક બેને હતા તો કસ્ટમર હતા એટલે આપણે દઈ દીધું એને લેમ્પને એવું. અને આ બધી ડોરબેલ મૂકી દઈ પાછી, આમાં તો એક હે નહીં. જો મળશે તો ઠીક છે, બાકી હવે થયું કંઈક મુકાઈ ગઈ છે. આ ખાનું બધું સાફ કરીને એમાં નીકળી જાય. ગમતે બદલી તો નહીં શકે, કારણ કે ભરી ગયો તો બેલમાં વોરંટી ગેરંટી આવે ને ડોરબેલમાં. તો હાલો એ બદલશે ને ઇસ્ત્રી એક રિપેરિંગમાં આવી ગઈ હતી, રિપેરિંગમાં મોકલવાની આપણે. તો વાંધો નહીં, હાલો મૂકી દઈ પછી મળી તમને. તો પપ્પા ગામમાંથી આવી ગયા ને ગીઝર લઈ આવ્યા. તો ગીઝર તો આપણે દુકાને તો હતું પણ 5 લીટરનું છે. તો 5 લીટરનું આપણે નથી રાખતા, કસ્ટમરને રિક્વાયરમેન્ટ હોય ને તો આપણે લઈ આવી. તો આપણે દેવા આવી ગયા ઘરે અને પૈસા લેવાના હતા અહીંથી. તો 1 વાગી ગયા ને આપણે ઘર બાજુ આવી લઈએ જમવા આવે. અને ગીઝર મૂકવાનું હતું, આપણે ગીઝર તમને મેં બતાવ્યું એમ યુટ્યુબ એટલે વિડીયોમાં કે ગીઝર આપણે મૂકવા ગયા હતા. અને આ જો આ બધા સ્કેનર છે, તો સ્કેન આપણે કરી નાખીએ પહેલાં એપ્લિકેશનમાં પોઈન્ટ મળે. એટલે આપણે સ્કેન કરી નાખીને પોઈન્ટ લઈ લઈ, બુલેટ લઈ આવીએ, એકાદું નવું કેમેરો લઈ આવું શીખા. તો જોઈએ કેટલા પોઈન્ટ થાય. આપણે ઓલામાં રિડીમ ન કરવા, રિડીમ રાખી કરવાના. ચાલો સ્કેન કરી નાખી ભાઈ, જોઈએ હું મળે હે જોઈ લઈ. તો આપણે ઘરે જવા નીકળી ગયા અને ચોકડી બોઈ ગયા ને તો અહીંયા રંગરોગન ચાલુ હતું. તો ઓલા પાંદડા લઈને બેઠા હતા કે પાંદડા જોઈને માંથી સ્પ્રે મારતો જાય ઓલો. નો એવી ડિઝાઇન કરે અહીંયા પણ. આપણે ગમે કેમ બેસી ગયા અને પાણી આવી હતી બધા એને થકતા હતા. પછી કીધું હોઈ જાય એમ. તો 2:45 વાગે આપણે હોવા ગયા. હોઈને આપણે દુકાન ભાગીએ ગયા દુકાને ને દુકાને બધું સામાન ને બહાર કાઢી નાખ્યું છે, ગીઝર ને એવું. અને એક બીજું ગીઝર આપણે તમને ખબર છે 5 લીટર આપણે પોગાડ્યું હતું. તો એ દઈ આવ્યા છે ને એનું ફિટિંગ સાંજ લગીમાં હતું. પેમેન્ટ ને બધું પણ થઈ ગયું છે એટલે બધું ક્લિયર થઈ ગયું. 5 લીટરનું ગીઝર હતું, આજ પહેલી વાર જોયું 5 લીટરનું. થોડુંક અલગ આવે પણ 3 લીટર જેવું જોઈએ 5 લીટરનું. એ સવારમાં બોણીનું બધું સારું થઈ ગયું હતું એટલે બેઠા જઈએ દુકાને. અને એક ટ્રેક્ટર છે ને, ટ્રેક્ટરમાં પંચર પડી ગયું હોય, તમે જોઈ શકો. એ ચાર્યો ટ્રેક્ટર વાયલા ટાયરમાં ને પંચર પડી ગયું હોય, જો હે ને એ પંચર પડી ગયું. મેં ઈટું ભરેલી એક તો એટલે એમાં ટાયર ભર્યો તો એ કામમાં ન આવે તો એવું હતું. આ ઈટુમાં એ ભરેલી વજન એક તો ફૂલ એને પંચર પડી ગયું, બદલાવશે કદાચ. આમાં થીગડું મારે જ નહીં હાલતું હોય, જેવું કંઈક ટ્રેક્ટરમાં આવતું હોય છે. આપણે કેમ હોન્ડામાં થીગડું મારે પંચરમાં એવું થતું હોય છે કે નહીં થતું હોય, આપણને ખબર નહીં કાંઈ. તો બેઠા અત્યારે જો દુકાન, જો ગામમાં જવાનું હોય છે તો થાય છે. કાલ તો જવાનું જ છે લગ્નમાં, તો આજ કાંઈ નથી જવાનું. ગામમાં જવાનું છે તો આમાં વિડીયોમાં આવી જશે. એટલે ઘરે આવી ગયા નાસ્તો કરવા અને એવું બેન આવી ગયા ઘરે. એ જો ફુગ્ગો ફૂલવાનો ટ્રાય કરે પણ નથી ફૂલાતો એનાથી. થઈ ગઈ શરદી ઉધરસ એને, દવા પાઈ દેવી કે ઇન્જેક્શન મારી દેવું એને, એટલે મેળ આવી જાય. અને મમ્મી કરે સિલાઈ. અને જો આપણો બ્લોગ જોવે હેરો હેર તો ટાઈમ થઈ ગયો. આપણે નાસ્તો પાણી કરી લઈને પાછા આવી જાય દુકાન બાજુ. આજે આપણે આવી ગયા દુકાને અને દુકાન ઘડીક બેઠા ને પપ્પા અમે બેઠા એટલે આપણે વોઇસ ઓવર કરવાનો હોય. આયરે નહીં બોલી વિડીયોમાં, કસ્ટમર હતા એટલે ન બોલાય ખોટું. તો આપણે આવી ગયા ઘરે, હવે 9 વાગી ગયા એટલે આપણે જમી લીધું છે ને જમીન બધા બેઠા છીએ. અને તમે જોઈ શકો કે ભાણી છે ને ગાંડા કાઢે, દાળિયા ખાધા એટલે મસ્તી કરે, મમ્મી વાત કરે ફોનમાં. તો ટાઈમ થઈ ગયો હતો એટલે આપણે હોવાનું ટાણું થઈ ગયું હતું. કીધું ઘડી કરે શૂટિંગ લઈ લે આનું ને પછી આપણે હોવા આવી જાય, નીંદર સારી આવે. તો આપણે વાગી ગયા છે 1:45 અને આપણે હોઈ જઈએ નીંદર આવી જાય એટલે. અને વિડીયો એડિટ થઈ ગયો છે અને કાલે આપણે જવાનું લગ્નમાં, તો ત્યાં એક બ્લોગ બનાવી નાખી. અમારી કાલની નવા